સ્વામિનારાયણ. આજની સભાની અંદર ઉપસ્થિત પૂજ્ય વંદનીય ગરડા મંદિરના કોઠારી સ્વામી શાસ્ત્રી સ્વામી ઘનશ્યામ વલ્લભદાસજી, જૂનાગઢ મંદિરના મહંત શ્રી શાસ્ત્રી સ્વામી પ્રેમ સ્વરૂપદાસજી, પૂજ્ય વકીલ સ્વામી, પૂજ્ય નિર્ભય સ્વામી, ઉપસ્થિત પૂજ્ય વંદનીય સંતો, શ્રીજી મહારાજના લાડીલા દરેક હરિભક્તો, ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર પધારીને આપણા મોક્ષને કલ્યાણને માટે આ સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરી છે. ભગવાને સ્વયં પોતાની હાજરીની અંદર મંદિરો નિર્માણ કરી આપણા મોક્ષને કલ્યાણને માટે દ્વાર ખોલ્યા છે. વર્તમાન પરિસ્થિતિની અંદર ગઢડા ગોપીનાથજી મહારાજના મંદિરની અંદર વહીવટી કાર્ય માટે મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડની ચૂંટણી તારીખ 5/5/2019 રોજ યોજાવાની છે. સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો ગઢડા મંદિર હોય, વડતાલ મંદિર હોય કે જૂનાગઢ મંદિર હોય કે ઓલ સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગીઓ, એની મીટ આજે ગોપીનાથજી મહારાજની ચૂંટણી ઉપર લાગી છે. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર 1922ની અંદર અંગ્રેજોની ગવર્મેન્ટ આ દેશ ઉપર હતી, ત્યારે આ સંપ્રદાયના સર્વાંગી વિકાસ માટે લોકશાહી પ્રક્રિયાથી આ ટ્રસ્ટોનું, આ મંદિરોનું સંચાલન થાય, એના માટે આપણા વડીલ સંતોને, આપણા વડીલ હરિભક્તોએ એક કમિટી મંદિરોની અંદર બનાવી અને જે કમિટીના માધ્યમથી આચાર્ય મહારાજશ્રીના વહીવટની અંદર આચાર્ય મહારાજશ્રીને સલાહ અને સૂચન મળે એવા બેઝથી એક કમિટી બનાવવાનું 1922ની અંદર અંગ્રેજોની સરકારની અંદર નક્કી થયેલું. એ વખતે આપણા વડવાઓ, સંતો, હરિભક્તોને ખ્યાલ નહીં હોય કે અમે જે કદમ મૂકીને આગળ વધીએ છીએ એ 1922ની અંદર જે સંકલ્પ કરીએ છીએ 2019ના વર્ષની અંદર ગઢડા ગોપીનાથજી મહારાજની સંસ્થાની અંદર આવી વિકૃતિના રૂપની અંદર આ સ્કીમ અને નિયમોથી ગઢડા મંદિરનું ઇલેક્શન થવા જઈ રહ્યું છે. દુર્ભાગ્ય છે સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તોના, આપણા સંતોના, કે હિન્દુસ્તાનની અંદર અનેક સંપ્રદાયો છે, પણ એમાંથી એક આપણા સંપ્રદાયની અંદર મંદિરોની અંદર ચૂંટણીઓ આવે છે અને કહેવાતા દેવ પક્ષના લોકો ચૂંટણીના માધ્યમથી સંપ્રદાયની અંદર શાંતિ અને ક્રાંતિ લાવવા માંગે છે. લોકશાહી પ્રક્રિયાના એક અક્ષરની જેને સમજણ નથી એવા લોકો ગઢડા ગોપીનાથજી મહારાજની સંસ્થાની અંદર કાયદાની આટીઘૂટીથી અધિકારીઓ સાથે મેલાપીપણાની અંદર ગઢડા મંદિરની ચૂંટણીની સ્કીમ, ચૂંટણીના નિયમો એને નેવે મૂકીને ચૂંટણીઓના કાર્યક્રમો આગળ વધી રહ્યા છે. આજે સમગ્ર સત્સંગ સમાજ એ મનથી વિચારી રહ્યો છે કે જેમણે ગઢડા મંદિરની અંદર હજારો, લાખો રૂપિયા, કરોડો રૂપિયાનું દાન કર્યું છે એવા સત્સંગીઓ, જે ગામની અંદરથી લાખ, 5-5 લાખ રૂપિયા ધર્માદો આવે છે એવા ગામના લોકો, એના ગામની અંદરથી 25-50 હરિભક્તોના નામ આવે છે. કોઈ દિવસ ગઢડા મંદિર જોયો નથી, ગોપીનાથજીના દરવાજા જેને જોયો નથી, જે ગઢડા ગામની અંદર કોઈ દી આવ્યા નથી.
આવા લોકોના મતદાર યાદીની અંદર હજારોની સંખ્યાની અંદર નામ આવ્યા. જે લોકોએ કોઈ દિવસ ગરડા મંદિરની અંદર ધર્માદો ભરવાનો પ્રયત્ન જ નથી કર્યો. 2013 ની અંદર જ્યારે ઇલેક્શન થવાનું હતું ત્યારે કહેવાતા દેવ પક્ષના લોકો, જેને ધર્મધુરંદર આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજે આ સંપ્રદાયની અંદર 1997 ની અંદર ગરડા ગોપીનાથજી મહારાજની સંસ્થાના 1997 ના ચૂંટણીના રિઝલ્ટ પછી જે વિમુખ ભાનુ પ્રકાશે 6 મહિના સુધી ગોપીનાથજી મહારાજના ટ્રસ્ટનો ચાર્જ નહોતો સોંપ્યો. નામદાર ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે ગોપીનાથજી મહારાજની સંસ્થાના વહીવટી ચૂંટાયેલા બોર્ડને ઓર્ડર કરીને ટ્રસ્ટના તાળા તોડીને ચાર્જ સંભાળવા માટે કીધેલું. અને એ પરિસ્થિતિની અંદર ચૂંટાયેલા બોર્ડે ગોપીનાથજી મહારાજની સંસ્થાના તાળા તોડીને ટ્રસ્ટનો ચાર્જ સંભાળ્યો. ગોપીનાથજી મહારાજની સંસ્થા ઉપર અનેક કેસો કર્યા, દાવાઓ કર્યા, અને જેના માધ્યમથી સમગ્ર સત્સંગ સમાજે ધર્મધુરંદર આચાર્ય મહારાજ શ્રીને આ સંપ્રદાયની અંદર આવા સાધુની જરૂર નથી, અને જે બેજ ઉપર પૂજ્ય મહારાજ શ્રીએ આવા લોકોને સંપ્રદાયમાંથી વિમુખ કર્યા, એ લોકો આજે ગોપીનાથજી મહારાજની સંસ્થા ઉપર પુનઃ દાવા કરીને કોર્ટને કાયદાના માધ્યમથી જે લોકો સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગી નથી એવા હજારો લોકોના મતદાર યાદીમાં નામ નાખીને ગરડા મંદિરની ચૂંટણી જીતવા માટે નીકળ્યા છે. એને ખ્યાલ નથી કે ગઢડાની અંદર ગોપીનાથજી મહારાજ દેવ બિરાજે છે. 1997 તમારી કરેલી ભૂલથી ધર્મધુરંદર આચાર્ય મહારાજ શ્રીએ તમને આ સંપ્રદાયથી બહાર કાઢ્યા. તમારે એના બેજ ઉપર વિચારવાની જરૂર હતી, પણ એ વિચારવાના બદલે જેના સંકલ્પની અંદર ગોપીનાથજી મહારાજના આપણા સૌના વચ્ચે પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામી પધાર્યા છે. જોરદાર તાળીઓથી આપણે એમને વધાવશું. વડીલ સંતો, શાસ્ત્રો અને કથાની અંદરથી એક વાત મને બહુ સમજાણી છે, અને એ વાત એવી છે કે જેણે પાપ કર્મ કર્યા હોય, જેની મતિની અંદર ભગવાન કે કોઈ સામાજિક કાર્ય કે કોઈ સંસ્થા એના પ્રત્યે કોઈ પણ પ્રકારનો લગાવ ન હોય, એવી જેની મતિ હોય, જેણે સાધુ સંતો હરિભક્તોનો દ્રોહ કર્યો હોય, એવા લોકોની સ્થિતિ શું થાય એ હું તમને સમજાવવા માંગુ છું. આ કહેવાતા દેવ પક્ષના લોકો ધર્મધુરંદર આચાર્ય મહારાજ શ્રી પાસે સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાથી 200 વર્ષ પૂર્વે દેશ વિભાગના લેખના બંધારણ મુજબ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી આ સંસ્થાના વહીવટો કરતા હતા. જેના પાસેથી દેવ પક્ષના લોકો કોર્ટની અંદર જઈને આ સ્કીમો લાવ્યા. બહુ સમજવા જેવો એક મુદ્દો આ તમને બધાને રજૂ કરું છું. દરેક સત્સંગીઓ આ ટીવીના માધ્યમથી ગામડે ગામડે હરિભક્તો પણ જોતા હશે, સંતો પણ જોતા હશે. ભગવાન સ્વામિનારાયણના બંધારણ બાંધેલું એને તોડવાથી શું પરિણામ મળે, આ નજર સમક્ષ દાખલો દેખાય છે એ તમને કહું છું. 200 વર્ષ પૂર્વે ભગવાનનું બાંધેલું બંધારણ આ દેવ પક્ષના લોકોએ તોડ્યું, અને કોર્ટના માધ્યમથી આ સ્કીમો લાવ્યા. હવે એ સ્કીમ ઉપર ટ્રસ્ટોના વહીવટ ચાલે છે. હવે સ્કીમ તો એના બાપ દાદાઓ લાવ્યા, દેવ પક્ષના લોકો, આ મેં નથી લાવ્યા. એના બાપ દાદાએ સ્કીમ બનાવી અને આ ટ્રસ્ટના વહીવટ ચલાવ્યા. આજે ગઢડા ગોપીનાથજી મહારાજની સંસ્થાની સ્કીમ, એનો ચૂંટણીનો નિયમ 3,
એમાં બહુ સ્પષ્ટ જોગવાઈ કરેલી છે કે ગરડા ગોપીનાથજી મહારાજના સંસ્થાનો આશ્રિત હોય, જેમણે દર વર્ષે 25 રૂપિયા ભર્યા હોય ને એવા સતત 5 વર્ષ સુધી જે 25 રૂપિયા ભર્યા હોય અને ગોપીનાથજી મહારાજની પ્રદેશના હકુમતના વિસ્તારમાં જે રહેતો હોય એવા લોકોનું નામ મતદાર યાદીની અંદર, એવા સત્સંગીનું નામ મતદાર યાદીમાં આવે. આ ચૂંટણીનો નિયમ 1978 ની અંદર જ્યારે સ્કીમ બની ત્યારે દેવ પક્ષના કહેવાતા લોકોએ આ નિયમ બનાવી અને ચૂંટણી કરવા માટેની શરૂઆત કરી છે. હવે આ નિયમ જે એમણે બનાવ્યો છે, એમના બાપ દાદાઓએ બનાવેલો નિયમ છે, એ આજે હું ગરડા મંદિરની જે મતદાર યાદી ડિક્લેર થઈ એની અંદર પૂછવા માંગુ છું દેવ પક્ષના લોકોને કે તમે આ બેંકની અંદર એક જ વ્યક્તિના માધ્યમથી 10-10, 15-15 હજાર લોકોના રૂપિયા તમે ભરી દીધા. ચૂંટણી અધિકારી સમક્ષ તમે માંગણીઓ કરી કે આમના બધાના પૈસા આવી ગયા છે અને ગરડા મંદિરની અંદર આ બધા લોકો ધર્માદો ભરવા ગયા. આ 15,000 લોકો, 10,000 લોકો જે કહે છે વોટિંગ લિસ્ટમાં જે લોકોનું નામ આવ્યા, એ બધા ગરડા મંદિરની અંદર ધર્માદો ભરવા આવ્યા અને ગરડા મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડે એનો ધર્માદો સ્વીકાર્યો નહીં. એટલે આ વીડી સોરઠિયા અને ધીરુભાઈ પીઠવડીના આ બધાએ બેંકની અંદર પૈસા જમા કરાવી દીધા. અમે ગરડા મંદિરના વહીવટકર્તાઓએ કોર્ટને રજૂઆત કરી કે ભાઈ આ જે લિસ્ટ છે એમાંથી 1985 ની અંદર લોકો મરી ગયેલાના નામ છે. 1985, 20-20, 25-25 વર્ષ પહેલા જે માણસો મરી ગયા એના નામ છે. હવે હું તમને ટૂંકો પ્રશ્ન પૂછું કે આ મરી ગયેલા લોકો એ ગરડા મંદિરમાં કઈ રીતે પૈસા ભરવા આવ્યા છે? અને એ પૈસા ભરવા આવ્યા તો અમે એને ના કઈ રીતે પાડીએ છીએ? અને સપોઝ અમે ના પાડીએ છીએ તો ઈવડા લોકો પૈસા લઈને આ વીડી સોરઠિયા અને આ વિમુખ ભાનુપ્રકાશને એને કઈ રીતે મળ્યા છે અને એને કઈ રીતે પૈસા આપ્યા છે ને બેંકમાં કઈ રીતે જમા થયા છે અને બતાવો. 1, 2, 3, 4 ની આવા 500 નામની યાદી રજૂ કરી કે આવા 500 લોકોના નામે, મરી ગયેલાના નામે બેંકની અંદર પૈસા જમા કરાવ્યા છે. અને એમ કહે છે કે ગરડા મંદિરમાં આ લોકો પૈસા જમા કરાવવા ગયા તો પૈસા એક્સેપ્ટ ન કર્યા. ગોપીનાથજી મહારાજની સંસ્થાની અંદર એક ભગવાન સ્વામિનારાયણના સાધુ તરીકે દીક્ષા લીધી છે. હું સત્યની સાક્ષીએ બોલું છું, આજ દિવસ સુધી કોઈ પણ હરિભગતને ગરડા ગોપીનાથજી મહારાજની સંસ્થામાં ધર્માદો લેવાની અમે ના નથી પાડી. અને તમે વડતાલની અંદર શું ધંધા કર્યા છે આખી દુનિયા જાણે છે. તમારા માટે આંદોલનો કરવા પડ્યા છે. વડતાલની અંદર હરિભક્તોએ બેસીને ઉપવાસ આંદોલન અને અહીંયા રામપુરા મંદિરની અંદર ને તમામ જગ્યાએ હરિભક્તોને આંદોલન કરવા પડ્યા તો પણ તમે ધર્માદો સ્વીકાર્યો નથી. હું એ કહેવા માંગુ છું, સંતો, તમારા બાપ દાદાએ જે સ્કીમો લાવ્યા એ સ્કીમોનું પરિણામ જુઓ. તમે એનું ફળ ભોગવી રહ્યા છો. વડતાલ મંદિરની અંદર વહીવટમાં બેઠા પછી પણ તમારે એક કંઠીધારી સ્વામિનારાયણ સંપ્રદાયનો આશ્રિત ને તિલક ચાંદલા વાળો હરિભગત, એના પૈસા ધર્માદાના તમે એક્સેપ્ટ નથી કરી શકતા. ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે કે સંતોએ ગામડે ગામડે જઈને 10મો 20મો ભાગ ધર્માદાનો ઉઘરાવીને લક્ષ્મીનારાયણ દેવ ગોપીનાથજી મહારાજની સંસ્થાની અંદર જમા કરાવો. 10મો 20મો ભાગ ઉઘરાવીને જમા કરવાના બદલે તમારા કર્મોનું પરિણામ જુઓ. તમારા વડતાલ મંદિરના ચોકની અંદર આવીને હરિભક્તો ધર્માદો આપવા આવે છે, એનો ધર્માદો તમે સ્વીકારી નથી શકતા. સદગુરુ વર્ય ગોપાળાનંદ સ્વામીના શબ્દોને યાદ કરો. જે ગોપાળાનંદ સ્વામી એમ કીધું કે ધર્માદાનો પૈસો અન્ય કોઈ જગ્યાએ વાપર્યો, અથવા કોઈ સાધુ એમ કે ન્યા ક્યાં વડતાલ કે ગરડાની અંદર તાણ છે, તો ગોપાળાનંદ સ્વામી એમ કીધું એ ગુરુદ્રોહી છે, વચનદ્રોહી છે. એ કોઈ દિવસ ભગવાન એને કોઈ દિવસ માફ ન કરે, નરકનો અધિકારી થાય. જે ગોપાળાનંદ સ્વામી સમર્થ સાધુ એ ધર્માદા માટે એમ કીધું, જેને આપણે
અક્ષર મૂર્તિ મારીએ છીએ એવા ગોપાળાનંદ સ્વામીની આજ્ઞાથી કોણ વિરુદ્ધમાં જઈ રહ્યું છે? તમે અહીંયા સુરતની અંદર વિકાસની વાતો કરી, વિકાસને મેકો પડતો તમે આ સંપ્રદાયના બંધારણને છેદી નાખ્યું છે. આ હરિભક્તો તિલક ચાંદલા વાળા છે એની ભાવનાને કચડી નાખી છે. અને એ ક્યારે થાય કે તમે ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાઓની ઉપર પગ મૂક્યો છે એટલે તમારી મતિ ફરી ગઈ છે. ભગવાન કોઈ દિવસ કોઈને લાકડી લઈને મારવા નથી આવતો સાહેબ. જેને આ સંપ્રદાયના હરિભક્તોનો, સંતોનો, ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ શ્રીનો દ્રોહ કર્યો હોય એવા વ્યક્તિઓને કોઈ દિવસ સાચી મતિ ન મળે. અમે 20 વર્ષથી ગોપીનાથજી મહારાજની સંસ્થામાં વહીવટ કરીએ છીએ. જે વહીવટના માધ્યમથી ગરડા ગોપીનાથજી મહારાજના ચોકની અંદર એક પણ એફઆઈઆર થવા દીધી નથી. આજ દિવસ સુધીનો રેકોર્ડ છે. ગરડા ગોપીનાથજી મહારાજની સંસ્થામાંથી કોઈ હરિભગત ભૂખ્યો ગયો હોય એવો ઇતિહાસ, એવો દાખલો નથી. અને તમે સુવર્ણના શિખર કર્યા એ સ્વપ્ન અમે સાકાર કર્યું ગરડાની અંદર. ગોપીનાથજી મહારાજની સંસ્થાના ગુજરાતની અંદર સૌથી પહેલા સુવર્ણના શિખરો બન્યા હોય તો એ ગરડા મંદિરના બન્યા છે. વિકાસની વાતો કરનારા એમને હું પૂછવા માંગુ છું, તમે વિકાસથી મોક્ષને કલ્યાણ હરિભક્તોના કરવા માંગો છો? ભગવાન સ્વામિનારાયણનો સિદ્ધાંત પહેલો જોશે. આ સંપ્રદાયના અંદર સિદ્ધાંત જો સ્થાપિત હશે તો ભગવાનને આપણે રાજી કરી શકશું. માટે સિદ્ધાંતથી આ સંપ્રદાયની અંદર આપણે સૌએ આગળ વધવાનું છે. ગરડા ગોપીનાથજી મહારાજની સંસ્થાની અંદર જે વોટિંગ લિસ્ટ બન્યું, જેના માધ્યમથી અમે ગામડાઓની અંદર હરિભક્તો પાસે ગયા અને એમાં એક કોળી પટેલના ગામડાની અંદર ગયા. એ કોળી પટેલના નામો મતદાર યાદીની અંદર હતા. અને એ માણસે અમારી આગળ આવીને જે વાત કરી કે સ્વામી અમે તો કોઈ દી ગરડા મંદિરમાં આવ્યા નથી, આ અમારા નામ કોણે નાખી દીધા? પછી અમે બધી વાત કરી કે આ સંપ્રદાયની અંદર આવી રીતે ચૂંટણી થાય છે, આવી રીતે મતદાર યાદી બનતી હોય છે અને જેના અંદર તમારા નામો આવી રીતે ઉમેરી અને મતદાર યાદીની અંદર એડ કરવામાં આવ્યા છે. હું સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગીઓને એ વાત સમજાવવા માંગુ છું. એ કોળી પટેલનો દીકરો, એના મોઢાની અંદરથી શબ્દો નીકળ્યા કે અમારા નામે કોઈ પૈસા ભરી અને ગરડા ગોપીનાથજી મહારાજની સંસ્થાની અંદર અમારા નામે જો કોઈ પાપ કરાવવા માંગતું હોય તો અમે એવું પાપ કરવા તૈયાર નથી. એક કોળી પટેલ જેને કોઈ દી શિક્ષાપત્રી વાંચી નથી, વચનામૃત વાંચ્યું નથી, એ અમારી જેવા સાધુને એમ કહે કે અમે પૈસો ભર્યો નથી, અમારો વોટ આપવાનો અધિકાર નથી અને અમારા નામે જો કોઈ પૈસા ભરીને અમારા નામે પાપ કરાવવા માંગતું હોય તો અમે એવું પાપ કરવા માંગતા નથી. હું આજે સત્સંગીઓને પૂછવા માંગુ છું, સમાજ પક્ષના લોકોને પૂછવા માંગુ છું કે તમે સ્વામિનારાયણ સંપ્રદાયના આ ગરડા મંદિરના ઇલેક્શનની અંદર 6 મહિનાથી આ